હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારા નવા વ્લોગમાં સ્વાગત છે ગાઈઝ. સવાર પડી જઈશું તો બધાને કહી દે ગુડ મોર્નિંગ. તો ગાઈઝ છે શનિવાર, તો વહેલા સીટું જવાનું સ્કૂલમાં. તો ગાઈઝ વહેલા સીટું જવાનું સ્કૂલમાં. સીટું ગુડ મોર્નિંગ. તો વહેલા દ્વિજુએ જાગી દીજું ગુડ મોર્નિંગ, રાધે રાધે, રાધે રાધે કરો. સીટું પપ્પા વિડીયો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. રાધે રાધે કરાય. રાધે રાધે અરે રાધે 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 કરજે. રાધે 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 દીજુ કરજે. કેમેરામાં નહીં કરતી, નોમ કર હે પાછી. તો ગઈ સીટું સ્કૂલમાં વહેલા તૈયાર થઈ જઈશું. મમ્મી વહેલા સાચા. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. દીજુ પડે અલી પડ. તો ભાઈ આ તો ગવાનું શાક ને ઘઉંની રોટલી બનશે. મિલે લખણ છે માટલું તો લઈને આવેલે. બે કરી મંગાવી હતી આપણે. 6 કર્યો. બે કડી હોય ચાલતી. બે કડી કાલે ચાલ. જો અમારી ઘરનું દર્શન થાય. મસ્તન પાટી આ મિલસબેની મહેનત છે. મિલ્યાની મહેનતનું લસણ. રંગ લાઈ એને દવા પાઈને તો શાક પતાવી દીધું લસણ. હું રંગ લાવી હજી ડુંગળી તો શાપ લઈ છે, કોકરા જે થઈ જશે. લસણ સુધરી ગયું, ડુંગળી બગડી નહીં આપણે તો. ડુંગળી એ તો રોપે હોય બિયારણી હોય નકો કમ્પ્લીટ પાકો. એક ટોળું તો ખાતર ન ખાઈ જીસીબી જોડે ખબર છે કે ઓ જીસીબી એ પૈસા વસૂલ થયા મિલે આ વખતે તો. જીસીબી બોલાવી સ્પેશિયલ ખાતર નાખી 2 શહેરામાં તો પૈસા વસૂલ થયા ને એવું ડુંગળી પાકી ના આ વખતે. એટલો રોપે હોય નકો પાકો. આ વખતે માટીથી લાવવાનું મિલે તો બિયારણ સારું. એ વસ્તુ જોથી લવાય ને એથી લવાય. તો બસ વહેલા જમવાનું બનાવ થઈ ગયા. જમવાનું બનાવતા પણ પેલા કપડો તો ન બદલવાનો. તે પેલા તું પેલા કાપા બેસી દેતા. એટલે બસ આયનમાં મોર ના થઈ બીજું ગીરાઈ થશે એટલે ગરમી બધું કાપી. વાંધો નહીં કરો રાગડા કોમ કરો તમે બીજું. સવારે બનાવતા અહીંયા જમવાનું શું બનાવતા આજે કે નવું બનાવો આઈટમ. ગવાનું શાક નવી આઈટમ તો બનાવીએ. ગવાર તો મારું ફેવરેટ છે. પપ્પા લાયા તો ગેડો ગવાર લાયા. કોણો લાયા કોણો வந்து મજા આવે ખાવાની. તો કે વહેલા મને નાસ્તો બનાવી ગયા. ખાવાનું જ બનાવ નાસ્તો નહીં બનતો. તો ગાઈસ વહેલા પડી ગયા છે કપડું ધોવા માટે. કપડો તો વાગી આવતો હોય છે. જલ્દી બનાવો કો ખાવાનું ભૂખ લાગી છે. હવે તો જમવા બનાવવા મળ્યું. પેડા હે ને ગાડી ના વળી બનાતી નહીં એ તો પણ હાજર ઉપર હવે તો ગોરધોણા એ નહીં આટલા બનાવ તમે આઈ બોલે દળાઈ જા હવે તો ગોરધોણા માં ત્યાં તો હારું કમ ગોળ દણા તા હાર હતા ચલા ના નહીં પડી શું પડી કા ગોરધોણા ગોરધોણા ના હોય તો ગોળ ધોણા તો પડ્યા જશે. चलो भाई नाश्तो कर दिया था पापड़ी में मैं की दिया था ठेकवानी कल खाया खाई નાખો मस्त करना लगा तो भाई कपड़ी का शादी में ચાલો ગાય नाश्ता कर दिया तो બાઈને રોટલી બના દેતી હું ચૂલા ઉપર. તો ગાઈસ અહીંયા બને છે રોટલા ગવાના હાથ તો ગેસની બચત થાય છે. ગેસની બચત થઈ. હા આજે ગેસની બચત થઈ. આજે ગેસની બચત દેખાય છે. હોજીએ બનાયા હતા ચૂલા ઉપર જ. રોજ ચૂલા પર બનાવવાના મજા આવે છે, ટેસ્ટ સારો આવે છે. હા સારું આવે તો બની જ ખાઈ લેવો હેડો. તો કઈ જઈએ રોટલા બને વાટવા માટે મજૂર કરે ઘઉં વાટવા હોત ના આપવાના મિલત ને કર્યો છે. કે મારે હારી જવું પડે કે હવે એક જણ જવું પડશે. 1-2 જણા નહીં આપણે બધા વધારે જઈએ તો વધારે સારું કે આપણે એટલે બીજું કાલે હા હારી ભાઈ તો સારું વઢે ના તો બેહી રહ્યો. તો કઈ જમવાનું બની ગયું. પડીકાથી ઓર્ડર આવી ગયો ખાવા માટે. ખાઈ લેજો હેડો. ઊંઘું શકું તમારે વહેલા અમારે જે બધા ઘઉં વાટવા જવાના છે ખેતરમાં. તો કઈ વહેલા મસ્ત ગવાનું શાક છે, કોળું કટ બધું ખાઈ જવું જોઈએ. પપ્પા છાસ રહ્યા મોકલો કહું. હા ભાવ હું પેલા ફોન કરું. હું લાવવા ગયા મીટર લાબન કે મીટર મીટર નહીં તો એક તો હશે ચલો મીટર નાખશો. હીટર હીટર આ મીટર કી હીટર મીટર લાવવું પડશે તો આથી કરવું પડશે એવું ના કરાય. શાક બનાવવા માટે. પેલો અમે વાહન દો મગાતો તાંડો નતા લાવતો ને શાક મમ્મી જો ગેસ નો બાટલો નહીં કશું આવલા આવે ને તો ગેસ ના ભરે નહીં. ના લવાય. સાસ નો રવાયો નહીં. હીટર લાવવા. પાણી ગરમ કરવાનું આવે ને શાક ચા ગરમ થાય, દૂધ ગરમ થાય, બધું ગરમ થાય. એના કઈ ઇલેક્ટ્રિક સગડી લાય ને એ લાયો વગર એના કરે ઇલેક્ટ્રિક સગડી ના ઇલેક્ટ્રિક સગડી મોગી પર આલી સસવાર હાસરે ને દેજો હેડો ખાવા. ચો હાલવાળો શાક લઈ લીધું દિલ પે જોયા. હારું નહીં ગવાનું છે મને પેલા લેવા ગયો. તો કઈ આજ તો મસ્ત ગવાનું શાક બનાવી છે, ખાઈ લઈએ. ગવાનું શાક જોઈને કોનું પાણી આવી ગયું મોઢામાં. આ પહેલી વાર ગવાર
શાક બનાવી આ સીઝનનો પહેલી વાર ગવાર બન્યું ને મમ્મી? માં તો મેઠું જીરું બધું નાખવું બધું પડે નાખ્યું છે તો બરાબર ખાઈ પછી આ ઊંઘો જ છે શામ બીમાર પડાય બહાર ના ફરાય બધા બધાને છે ને ઘઉં વાળવા જવાના મમ્મી પરિકા બી પપ્પા 3 જણ ઘેર રહે પપ્પા પરિકા અને મમ્મી ત્રણ ગયા પછી રીવ કોણ આપણે ત્રણ અને આપણે તને ગવાડ છે મજૂર આવે કેમ તાય બે નાળા ઘેર જો હું એકલો ખેતરમાં જોઈ સવારે ખાલી પહાડ રહેવાનું તો આ ખાલી પહાણ ચા પાણી કરવાનું ઈ ચા પાણી આજે બે હાલ રાખી પાણી પાવા જો ને એવું કહેવાનું. આ બે જણા બીજા આળસ કરાવે જે વાગવા ડુંગળી કાપી નાખ. ખાલી હું ફોન કરું ને એટલે ચા પાણી લઈને આવજો બસ ચા પાણી પછી નહીં હવે ઈકણ જ બનાવજે મેગી દીધા ચા મમ્મી એટલે હવે ચા પાણી દીધા કરતી 10 રૂપિયાની એક બોટલ લાઈ ખાઈ પાછા માણસો ખોટી થઈ ને ના એક ચા બનાવી કે હું બંને આગળ ચા ખોડ મરચું મેઠવાથી લઈને જાઉં મરચું મેઠું નહીં ખવડાવવાનું લે વધારે તો બપોર એ તો જમવાનું બનાવવાનું હોય તો મરચું મેઠું જોવા આ તો ચા પાણીમાં તો ખીચડી મંગાવી દઈએ ખબર છે હા એમ ચાલો પાછું ખીચડી બનાવવાનું તો કઈ ખાઈ લઈએ હેડો સારું શાક દેખાય છે ઘણા દિવસ પછી ઘણા દિવસ પછી રોજ સારું જ હોય છે. ના આ તો સારું છે આજે સારું નહીં દેખાતું ગવાર એ તો શાક સારું લાવે તો સારું બનો. ગવાર મારો ફેવરેટ ગવાર કોણ? ગવાર અને હરગવાર. પપ્પા હંગાથી હું મંગાય તો કાલે. અત્યારે નવું શાક બનાવીને તો પપ્પા રાતનું શાક લઈને બેહાય ડુંગળી હળગવા પરથી પડ્યો હોય ને ક્યારે ભાગી જાય પેલા લતા પડે હળગવા વાળા હરગવા પરથી હરગવા હેગો ખાતા ભય પાસેથી હરકા નહીં થઈ પપ્પાએ હળગવા લેવા માટે ઉપર ચડાવી નીચે ભય પડે ને પગ ભાગી ગયો પપ્પાએ થોડા ચડાયા બાપરા હોય. તો મમ્મી કહેતી હતી એ તો એના જાતે ચડ્યા છે તો બીજા ગોમાં આપણે તો હોય જ આમ. આપણે જો કીધું. બીજા કોણ ચડ્યા આપણા તને તો હળગવાનો તો મંગાવ્યો ના આપણે એ તો એમાં ચાલુ જ છે. એમાં ઘેર લાવતા કે દશરથ દઈ જઈ તો જતા હતા. હળગવા વધ ભય પડે ને મમ્મી હળગવા હોય એને બહુ ભાવતું તે ચડ્યા હતા આપણા ઝાડ ઉપર પડે એટલે અમુક જે વસ્તુ તમને બહુ ભાવવાની એ જ તમારું કે તાન તો પણ એસી ઠંડુ રહી રહીને આપણું શરીર ખુલે થઈ ગયું તરક રહી ના હાકીએ એસી આમ હારી પણ છે હું દેખાડો ને તે બહાર ના રહીએ બાપા હા પેલા મેં ચેટલું 1 વાગ્યા સુધી ખેતરમાં ઉભો રહેતો અને 10 નહીં વાગતા ને એવો તરકો પડે એવો તરકો પડે મમ્મી હવે પેલા છે ને બાર એક વાગે જેના ખેતરમાં હતો 1 વાગે ઘેર ખેતરમાં ઘેર આવીએ રોધીએ ખાઈએ તોય પણ તરકો આટલું બધું ના લાગતું અને આમ તો 11 નહીં વાગતા ના એસી ના કારણે એસી માં એક વખત રહો એટલે એવું એટલે થાય બાબા એક વાગે આપણે ખેતરમાં હતા ને મમ્મી હોવા. તું નતો રહેતો મમ્મી રહેતી તાર નામ ના લે તું ખાલી ગોઠવો અમે બધા રહેતો ને મમ્મી પેલા ના જેવું કોમ ને સમની મમ્મી આવું અમારે કોમ તો ખોરાક પેલા પેલા ખાતર વાળો એટલો. ખોરાક તો બધા આ મિલા જેવા ખેડૂત બની છે ને એટલે આખી જિંદગીની આખી ખેતીની પથારી ફેરવી પહેલા તો યુરિયા ખાતર. તો કઈ ખાતા ના ઘણિયું ખાતર જ યુઝ કરતી હતી અને હવે તો યુરિયા ખાતર ને બધું આવી જાય એટલે ઘઉંમાં બધામાં યુરિયા ખાતર શાકભાજી આજનું ન્યાય પપ્પા કહેજો પેલા તો યુરિયા ખાતર નતું બધું આ સોનિયા ખાતર થી જ પકાવતો કા. આ વખત આપણે એવું કરો સોનિયું જ નાખો થાય ના બાર હા તાર 20 મણ થતું હોય ને તો 10 મણ જ થાય અડધું થઈ જાય પપ્પા આ વખત ખાતર બંધ કરી દીધું બહારનો લાવવાનો જ નહીં ભલે ખોરાકો શોધે ને ચાલે નહીં પણ ખાતર વગરના ઘઉં બહુ સોની ભરવાનું. સોની ભરવાનું. સોનિયું તો પણ ભરવાનું ખાતર સારું. પેલું તો એવું 400 ઠેલી લાવવાની ને બીજા 400 મિનિટ એક ટોલ આવી જાય અત્યારે ટોલાના 3000 રૂપિયા થઈ ગયા આપણા ઘરનું આપણા- 300 પેલું ખાતર. સોની ખાતાના 3000 રૂપિયા ખાઈને બિન તડકો ચડે છે પાણી માટલો આવો છે ફ્રીજ ભરો આવો ફ્રીજમાં ભર્યા બાટલા લાઇટ બિલ તો અમે આપવાનું નહીં ભરો કહેવાની જરૂર નહીં. ભર્યા હવ ભરી દીધા કાલના ચાલુ કર્યા છું. હા અલા સ્કૂલમાં જઈને આવતી હતી લે મને જવા દો મને થાક લાગ્યો. ના મેં ફ્રીજમાં બાટલા ના પડો તો લાઇટ બિલ આપવાનો છે લાઈટ એ તો ફ્રીજ ચાલુ હોય એટલે લાઈટ બિલ કામ બંધ. બાટલા ના મહિને પણ દૂધનો સાસ તો ચાલુ હોય ને. તો ગાઈસ વો કિચન જા કાચપ થઈ ગયું કરવાનું છે પણ પછી પોતું મારવાનું. અમે બહાર જઈએ છીએ થોડું કામ છે એટલે ખ્યાલ આલું એ તો રોજ બહાર જો એકે દાડા ઘેર રહેવું જ નહીં. હો? અને તો કોણ? ભાઈને બે ફરજ કરો. પર્સનલ કામ છે એટલે જઈએ છીએ કાલે ફરવા જવાનું છે. ચોકાન કાલ બાબરી છે. કાલ તો જવાનું છે તો ભગવાન થોડું કામ છે એટલે જતા આવો. તો ગાઈસ જવું છે ખ્યાલ આલું થોડું કામ છે તો ગાઈસ અહીંયા ઘી ગરમ થાય છે જુઓ લીટર નકરી જા નહીં મમ્મી હઉ. કિલો
ઘી ગરમ થાય તો ઘીમાં ના અડતી. લીટર 1 કિલો જ કહેવાય કે હો લીટર એટલે કિલો થોડો ફરક હોય. લીટર ને કિલોમાં પણ ફરક હોય પાછો. ફરક હોય ને? લીટર તોલો ને એ વજનમાં કિલો ના થાય પાછું. હા 1 લીટર ઈ ભરો ને કમ્પ્લીટ થાય. તો ગાઈસ અહીંયા ઘી ગરમ થાય અમે આવીએ હો બહાર જઈએ છીએ. બહાર જાવ છો? હા ખ્યાલ આવતી નહીં આવીએ. તો ભાઈ દિલીપ તો પહેલી વખત ગાડી ચલાવે. દિલીપ હાચું ચલાવજે. હાચું ચલાવજે. મને બધી આવડે છે. તો ગાઈસ નથી કર હજી પોઈન્ટ જ નહીં ચાલતો. પોઈન્ટ નહીં આલી કરું એટલે હું તો આમ કહેતો હતો કે પોઈન્ટ હાલવાની તકલીફ પડે છે. થઈ જાય હું ના આવડે. એ તો આર્ટિસ્ટ છે ને તો મન હા તો ઓમ કરી અને ઓમ બરોબર અમે ઓમ ઓમ કરો બરોબર. હા મને આવડે. પછી દે ગયા ઓમ કે ઓમ કરો ને હા તો નહીં થાય ઓમ ઊંચું કરી ગાડી વાર દે. બધા કે આપણને ગાડી નહીં આવતી ગાડી પણ એમ છે દાદી છે એટલે હું આગળ જાતે ને આમથી ઓમ વાળવાની ઓમ ડાયરેક્ટ છો વાળી છે એટલે બધા વારવા છે ના વારવા લે છે. આટલામાં હોયથી ખાલી ઓમ લઈને આપવાનું તું વળી જોત નહીં લે એટલે આવે આવે દિલ્હી પહેલી વખત ગાડી ચલાવે. નવી ગાડી પહેલી વખત હજી વાર જાદે આગળ જઈને ફોલ ના મારી ગયેલા એટલામાં પણ એટલા નહીં હોય કણ વળી જાય એટલા દિવસો મજૂરી કરવા ના આવે છે. હવે થોપલા ડિસ્કા છે તું એ થોપલા ડિસ્કા છે લે અરે એ બસ કેમેરા દેખાય છે પણ નહીં ના કેમેરા દેખાય ને અમે એક બૂમો પાડી ઘણો ફરક ના મારે કા દિલીપ ગાડી વાળા હતા બૂટ પહેરીને આવું પશું. તો ગાઈઝ મેં છે ને પહેલી વાર ગાડી ચલાવી બહુ દિવસ પછી ગાડી ચલાવી એ આપણી પોતાની. તો ભાઈ ચલો હું દિલીપનું 2 જણ જઈએ છે તારે ખેરાલ નહીં વડનગર શેખપુર બાટલો લેવો ગેસ નો મળી જાય તો ચાલશે ને લે પાણી બાટલો લેવાનો તો લેવો ઠંડુ જ છે ચાલશે ઠંડુ જ છે. તો ભાઈ અમારા કાકાનો છોકરો આવ્યો સંગાથી મજા લેવા માટે મજા લેવા ગાડી જોઈ છે મજા લેવા ગાતે નાનો છોકરો હંગાતે છે મજા તો કે ચલો મજા લેતા જઈએ એ મજા લેવા હારી થઈ જાય. તો જ્યાં ત્યાં કામ ચાલુ છે રોડ ઉપર જ્યાં ત્યાં ગરનારો બંધ છે રસ્તો ખરાબ થઈ ગયો. તો ગાઈસ અમે જઈએ છીએ અત્યારે ખેરાલુ થોડું કામ છે શેખપુર મેરા તો વડનગર જવાનું છે નગરથી પછી રિટર્ન તખાન ફોન કરી બોલાવે છે એ આવે છે વડનગર બધા હા વડનગર પેલા મિલ્યાનો એ મોબાઈલ બિલ લેવા જશે મિલે કીધું છે કે એટલે તે કામ નહીં પણ જોઈએ એવું થાય છે. જો તો ગાડી પાછળ લગી છે ચકલો કોઈ દે બાજ ના બને વાત સાચી છે પણ હા લખાવાળા છે બધું લખાવે છે અલગ અલગ એ અમુક એ બુદ્ધિ કોની દોરીએ છે ચકલો કરી બાજ ના બને નહીં તાર લખાવ દેવો મારે એવું લખાવ પડશે કોયલો કદી બાજ ના બને કોયલો બગલો કદી બાજ ના બને બગલો કદી હંસ ના બને એવું ઊંધું લખાવાનું બસ હવાના શોખ હોય એવું નહીં લખાવાનું શોખ પણ સાચું લખી છે ચકલો કદી ભલે પ્લે કરીએ પણ કદી બાજની જેમ તોલે ના આવીએ કઈ એના માટે કે ચકલો બાજ ના બને અમુક સારું હારે જમવાનું દર વખતે ભૂલી જવાય છે તેના વિનામાં ગાડી એવી ખતરોણી આની વાત આખી લીધી તર તો ગાઈસ થોડું કોમ હતું એ પતિ ગાડી છે થોડી મીટિંગ હતી મારી 4:39 થઈ છે 4:39 થઈ છે પતિ જે મીટિંગ આવજી મારા પતિ છે ગાઈસ બહુ મોટી મીટિંગ હતી 4:40 છે ગાઈસ તખા બન ગયા હતા અમે તો જઈને આયા હમણાં પણ મારી મીટિંગમાં બહુ મોટી મીટિંગ હતી ચલો તખાના ઘેર ભેગા થઈ પછી નીકળી છીએ તો ગાઈસ અમે આજે તખાના ઘેર ચલો ભેગાથી પછી નીકળી જઈએ ને હા ભેગાથી નીકળી જઈએ આટલા આવ્યા છે બસ ક્યાં કાયા તખો સજે બટાકા કાતરી પાડી થઈ બટાકા છે સજે તખો ગેસ શાંતિ તમારે તખા મહેમાન આવે ભૂતો થા ભાઈ તો ગાઈસ અમે બેઠા છે તખાના ઘેર
પંખો ચાલુ કરી ઠંડુ બંડુ મંગાય મંગાઈ મુને હો મંગાવી દીધો 2 લીટરનું થમ્સઅપ તને એકલામ પાવીશ બોટલ બસ બસ પીને નાખું છું અંતેથી ખાઈને ન્યા કર પીને નહીં ખાઈને ન્યા કર કાંઈ તો ના ના બસ ચમ તું જો રોજ રોજ આવવાનો રોજ રોજ તારા પપ્પા શું ચાલે તારા પપ્પા હા વાપી એટલે પીવા વાપી તો આવ્યું સુરત શું આવ્યું સુરત ના પણ તું હારે આખી પીજન મહેશ તો કઈ મંગાવી તો તકાય થમ્સઅપ તો 500 રૂપિયા 500 નહીં લાખ રૂપિયા લો બબુ પીઝા બોલ હા બબુ પીઝા વાળી થમ્સઅપ 100 રૂપિયા લાખ રૂપિયા છે લાવું હા 500 રૂપિયા આલું 500 કોઈ ના થાય બકા તો પીજો 500 આલું 500 નું હોસ્પિટલ થાય મારા હોસ્પિટલનો ખર્ચો ના થાય ભાઈ હા પછી તો તાકાત એટલી પીયા પા હલડું પેટમાં પડી પછી ખાલી ફાટી પડી ચલો પીએ તા તો ગાઈસ ગ્લાસ ભરીને ઠંડુ લીધું છે ઠંડુ આજ મેં તૂફાની કરતે તખન લઈ ગયા ઘેર કાલ મેકી જાવ નગી તાર આવું છે આગે આવું છે હા વધુ ને હાથ મિલાય પણ તું ચૂંટલી ના પડતો આ ભરી જો તો હવે પૂરણ કરજો મારી ગાડી અડી જાય છે બની જિંદગી ના આડા ગાડી હું વાત કરું હા રે બા પેલા કહો તો આવો છે છોકરા 2 મિનિટ હવા ખાવા દે હા હવા ખાવા જાવ તા બાપને કેવી ઇશના ખ્યાલા હું ગુજર ને પરનામના મહિને શો કે મારે કે આપણ કે ઇશના ખ્યાલ બે હવા ખાવા માટે ઓરે બંધ કરી દે ગરમ કર અલે ગરમ ના કરતો તો ઈટ બળી જા ઠંડુ કર એસી ખાવે ને પપ્પાને કહી દેવાનું હા એસી ના કરી હવે આકા મોટો થા દે તારો વારો જ પછી વધને હું છોકરો બીવડાવતું આરે એટલા કા ફોન કરી દે હા આ ફોન કરજે હા હારું તો ગાઈસ ચલો અરે એ જમતો હોય તો જમતો ડાયરેક્ટ હતો તો ચલો ગાઈસ અમે હવે જઈએ છીએ કે વોતનું 24 થઈ જઈને વોતનું 24 થઈ જઈને આપણે જો ચલો વાગ્યા હતા આપણે 12 વાગ્યા ના આવેલા નહીં ને 12 આપણે હા 12 વાગ્યા ના આવેલા બહુ ટાઈમ લઈ લીધો ગાઈસ મારું તો કોમ તો પતી ગયું આ દિલીપને કંટાળી ગયા ને દિલીપે હું તો ઊંઘી ગયો તો ઊંઘી જા અને હું એકલો આવ્યો તો બધા એમ જ કહેતા હતા ચો ફરે પણ ખબર નહીં કે ટાઈમ આમ જ જતો રહીશ બધા અને આવું થાય છે હું એકલા ના વાર કહેતો પણ દિલીપ કીધા હું આવું અહીંથી તારે ઊંઘ પૂરી ના થઈ જાય ઘેર તો કોઈ ઊંઘવા ના દે ઘેર એમ બધું ઊંઘી ગયું હા ઘરે સબસ્ક્રાઈબરની ગાડી છે તો ગાઈસ ઘેર આવી ગયા ખેર આલુ થી શું કરી મમ્મી તો એના મહેમાન આવ્યા હતા અમદાવાદથી પૈસા હાઈ રહી છે આજ જોઈએ સબસ્ક્રાઈબર હતા મહેમાન Subscriber. હા મહેમાન કહેવાય મહેમાન કહેવાય ખેર આલુ થી ઘેર આવી ગયા મિલોને જતા રે ગવાડવા ના જી છે હેડવા કરતા છે જ્યાં ના જ્યાં એમ કે જલ્દી જવા પાડી કેડા કે એ મમ્મીને બેઠા છે અને એ બધા જમવાનું શું બનાવવા મહેમાન માટે હલકું બનાવવા શાક સેવ ટમાટર બનાવો સેવ ટમાટર ઓ મસ્ત ચકાપમ જેવું તો ગાઈસ હું અહીંયા બનાવું સેવ ટમાટરની સબ્જી મમ્મી એ બનાવે શીરો સેવ ટમાટા મમ્મી ઇધર બના રહી શીરા શીરો બનાવી દીધો મહેમાન ઘેરથી આવ્યા હતા મહેમાન માટે हमारा पियर પિયરથી જો મમ્મી પિયરથી આવ્યા હતા મારા ભત્રીજાઓ ભત્રીજા વાળા મમ્મી ગઈ દીજુએ બે જે ખાવા દીજુ હું ખાવાનું તો ગઈ જા બસ ખાવાનું કાઢે તું બધું બેસી જમવા માટે હા દીજુ હું ખાવા દે હા દાદાને બોલાવ ખાવા આવું છું તો ગઈ જા બસ જમવા બેઠો છે તો ગાઈઝ આપણે તો આયા લેટ જમવાનો ટાઈમ થઈ ગયો છે જો મારે તો બે શાક છે સેવ ટમાટર અને કોનું કહેવાનું ગવાર પપ્પા બે જમવા બેસ્યા છીએ લે
હું શીરો બનાવે છે મહેમાન માટે શીરો અલી કાજુ બાજુ નાખ્યા છે ને તમે તો હા, જબર કાજુ બાજુ ના પડે કાજુ ને બદામ ને દ્રાક્ષ ને બધું નાખીશું ભાઈ. મને લેવા દે તો ગાઈસ ખાવાનું ખાઈ લીધું છે પરી ગાવીને બે કોણ લઈ જજો માર વાહન હજી વાસણ ઘસવા બાકી છે તાનો તમે કીધું ઘસીને બે હતા તમે તઈ હાલ ખાધું આમ વાહન કહું બધો ભેગો આ તો લેટ પડી ગયા ને 9 વાગવા લેટ નહીં પડ્યો હા હવે સાફ કરી દઈએ લેટ પડી ગયો આજે તો 9 વાગવા કાલ વહેલા ખાધું આ ટાઈમ તો કાલ તો પથારીએ પોથરી ગાડી હતી હા તો ગાઈસ જો તો પથારી કમ્પ્લીટ થઈ ગઈ વન ટાઈમ થઈ ગયો છે પણ યાર જબરી ઊંઘ આવત તો વન જા સા બપોર ઊંઘ્યા જ નહીં આખો દાડો છે ને તખાબેની ઊંઘી ગયો તો આ કે ઇન તો કઈ સુસ્તા ખાવા નહીં ઊંઘે તો મારે કઈ પણ ઊંઘ જ નહીં પણ એ તો એની ઊંઘ આવે ચમ ગરમી બહુ લાગતી હતી તો હવે 10:47 છે મને લાગી છે ભૂખ આવીશ કારણ કે હું ખાતું નથી મુજે તો બહાર તો ચલો વધી ઘટી ગાઈશ ખાઈ લેતા તો અહીં મારું ફેવરેટ શાક છે સેવ ટોમેટો બીજું છે રોટલી તો ચલો ખાઈ લેતા તો 10:57 છે હું ખાઈ લીધું